પણ જેમણે આંદોલન કર્યું હતું એમને એમનો રાજકીય રોટલો નથી થતો. એટલું જ નહીં, પાટીદારની છોકરી અને એ બી લેવા પાડજાની છોકરી સીએમ તરીકે હતી એને જવું પડ્યું. તો ખરેખર આ આંદોલન અનામતનું હતું તો કોઈને કાઢવાનું હતું. પાટીદાર આગેવાન અને ઉદ્યોગપતિ કરસનભાઈ પટેલનું આ નિવેદન, જે નિવેદન બાદ વિવાદ ઊભો થયો. પાટણમાં યોજાયેલા કાર્યક્રમમાં ઉદ્યોગપતિ કરસનભાઈ પટેલે પાટીદાર અનામત આંદોલન મુદ્દે નિવેદન આપ્યું. સોશિયલ મીડિયામાં હાર્દિક પટેલે મેસેજ કરતા લખ્યું કે પાટીદાર અનામત આંદોલનથી સમાજને શું મળ્યું તે કરસનભાઈને ન ખબર હોય, કેમ કે એ કરોડપતિ છે અને આ આંદોલન ગરીબ પાટીદાર પરિવારો માટે હતું. આંદોલનથી ન માત્ર પાટીદાર સમાજ પરંતુ ક્ષત્રિય, બ્રાહ્મણ, લોહાણા અને જેમને અનામતનો લાભ નહોતો મળતો એવી 50થી વધુ જ્ઞાતિને 1000 કરોડની યુવા સ્વાવલંબન યોજના મળી, બિન અનામત આયોગ અને નિગમ મળ્યું, તેમજ આર્થિક નબળા પાટીદારોને 10% અનામત મળી. કરસનભાઈ જેવા અનેક એવા આગેવાનો છે જે પાટીદાર સમાજને કડવા અને લેવુઆમાં વહેંચી રહ્યા છે. આવા આગેવાનોને ઓળખવાની જરૂર છે, કેમ કે સમાજ એક થાય તો આવા આગેવાનોનો મોભો દબાઈ જાય છે. કરસનભાઈ જેવા અનેક આગેવાનો એવા છે કે જે 10, 15, 20 દાડા થાય એટલે સમાજને લેવા કડવાના ભાગોમાં વહેંચતા હોય છે. કેમ કે જો પાટીદાર સમાજ એક થઈ જાય તો આવા આગેવાનોનો મોભો જળવાય નહીં ને. એટલા માટે થઈને વારંવાર નિવેદનબાજી કરીને સમાજના ભાગલા પાડવાનું કામ કરે છે, સમાજને લેવા કડવામાં વેચવાનું કામ કરે છે. અને હું અનેક યુવાનોને કહું છું કે જે યુવાનોએ આ યોજનાઓના કારણે સરકારી નોકરી મેળવી હોય, સરકારી શિક્ષણમાં એમને રાહત થઈ હોય, તો આવા યુવાનોએ આવા આગેવાનોની વિરુદ્ધમાં બોલવું જોઈએ. કેમ કે આગેવાનો સમાજના હિતેચ્છુ નહીં હોતા, માત્ર સમાજનો ભાગ કેમ પડે એની ચિંતા કરતા. તો રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ નિવેદનને કરસનભાઈ પટેલનું અંગત નિવેદન ગણાવ્યું. સાથે જ કહ્યું કે આ એક સમાજનો રોષ હતો, જેનું આંદોલન હતું. આંદોલન સમયે એક પૂર્વધારણા બાંધવામાં આવી હતી, પણ નરેન્દ્રભાઈ મોદીએ સમાજને અનામત આપી, જેનાથી સમાજ ખુશ છે. કરસનભાઈએ એમનું અંગત મંતવ્ય હોઈ શકે, પરંતુ એ પ્રકારે મને નથી લાગતું કે એવો કોઈ વિષય. સમાજનો આક્રોશ હતો, લાગણીઓને ખોટી રીતે એટલે કે એક પ્રકારનો પરસેપ્શન ઊભો કરવાની કોશિશ સમાજમાં થઈ, અને એ પરસેપ્શન ઊભું થયા પછી આદરણીય નરેન્દ્રભાઈએ આખા દેશમાં 10% જે અનામત આર્થિક ધોરણે જે આપી, અને એના કારણે સમાજ પણ સંતુષ્ટ છે ને.